નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા 3 દિવસથી મહાશિવરાત્રિના મેળાના અવિરત અહેવાલને કારણે અમારા દર્શકોનો પ્રતિભાવ પણ અમને મળી રહ્યો છે। અનેક લોકો કહે છે કે અમને ઘેરે બેઠા મેળાની મુલાકાતનું અનુભૂતિ થાય છે, અમે મેળામાં ફરતા હોઈએ તેવી અમને અનુભૂતિ થાય છે। જીટીપીએલ જુનાગઢ ન્યૂઝનો પ્રયાસ આજે પણ ચાલુ રહેશે, કારણ કે આવતીકાલે શિવરાત્રિ છે, મેળાનું સમાપન છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનું મહાપર્વ મહાશિવરાત્રિ। સોમનાથથી લઈને નાના મોટા તમામ શિવાલયો ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજશે। પ્રસાદ તરીકે ભાંગનું પણ કરાશે વિતરણ। પગપાળા જવાનું હોવા છતાં અભૂતપૂર્વ માનવ મહેરામણ વચ્ચે આવતીકાલે થશે મેળાનું સમાપન। મુખ્યમંત્રી શ્રી આવે તેવી પ્રબળ સંભાવનાને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ। માત્ર 3 દિવસમાં જુનાગઢ એસટીને ₹80 લાખની આવક થઈ। હજુ 2 દિવસ બાકી છે ત્યારે ₹1 કરોડની આવક થવાની સંભાવના। અને ક્રિકેટ વિશ્વ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત પાકિસ્તાન વચ્ચે આવતીકાલે શ્રીલંકાના કોલંબોમાં મુકાબલો। ભારત જીતશે તો સુપર 8માં પ્રવેશ નક્કી। તો દર્શક મિત્રો, આપ સર્વને વેલેન્ટાઇન ડેની ખૂબ ખૂબ શુભકામના। લઈએ એક વિરામ।
આપનું પુનઃ સ્વાગત છે ને હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનું મહાપર્વ મહાશિવરાત્રી આવતીકાલે દેશભરમાં ઉજવાશે. ભોળાનાથની પૂજા અર્ચના, લઘુરુદ્ર, બિલ્વપત્ર અભિષેક, દૂધાભિષેક સહિતની ધાર્મિક વિધિ સાથે દેશભરના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોનો અવિરત પ્રવાહ રહેશે. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન કરવા અંદાજે 5 લાખથી વધુ શિવ ભક્તો આવે તેવી સંભાવના છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવતીકાલે સોમનાથના દર્શનાર્થે આવે તેમ જાણવા મળી રહ્યું છે. દરમિયાન જૂનાગઢના તમામ નાના મોટા શિવ મંદિરોમાં આવતીકાલે સવારે વિશેષ પૂજા અર્ચના, રાત્રે મહાપૂજા, સાંજે દિવ્ય શણગાર, મહાઆરતી અને સવારે પ્રસાદી તરીકે ભાંગનું વિતરણ કરવામાં આવશે. મહાશિવરાત્રીએ શિવજીને પ્રિય એવી ભાંગનું વિતરણ અને ભાંગ પ્રસાદી તરીકે લેવાથી લોકો પુણ્યશાળી બને છે. ત્યારે આવતીકાલે શિવ ભક્તો નાના મોટા શિવ મંદિરમાં દર્શનાર્થે જશે, પ્રસાદી તરીકે ભાંગ લેશે અને એ રીતે મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરશે. દરમિયાન જૂનાગઢમાં ભવનાથમાં ચાલતો ભાતીગળ મેળો આવતીકાલે પૂર્ણ થશે. મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ચાલતા આ મહાશિવરાત્રીના મેળામાં આ વખતે વાહનો ઉપર પ્રતિબંધ હોવાને કારણે યાત્રિકોને ફરજિયાત પગપાળા ભવનાથ જવાનું આવતું હતું. આમ છતાં છેલ્લા 4 દિવસમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ભવનાથ ખાતે ઉમટી પડ્યો છે. સમય સાંજે તો ઠીક છે, પરંતુ કાળે તડકે બપોરે 12 કલાકે પણ લોકો ચાલતા ચાલતા મેળામાં પહોંચે છે અને શિવ પ્રત્યેનો પોતાનો અહોભાવ પ્રગટ કરે છે. અલગ અલગ અખાડામાં સાધુ સંતોની રાવટીઓમાં લોકો સાધુના દર્શન કરે છે અને આશીર્વાદ આપે છે. આવતીકાલે સાંજે 7 કલાકે સાધુ સંતોની રવાડી નીકળશે, જે રાત્રે 12 કલાકે મૃગીકુંડમાં સ્નાન સાથે પૂર્ણ થશે. ત્યારે અલગ અલગ અખાડામાંથી સાધુ સંતોએ જય ગિરનારના જયઘોષ વચ્ચે મેળાના વાતાવરણને વધુ પાવનકારી બનાવ્યું હતું અને પોતાના ભક્તોને દર્શન પણ આપ્યા હતા. રુદ્રાક્ષની માળા હોય, જટાધારી હોય કે દિગંબર સાધુ હોય, દિગંબર કિન્નર હોય, તમામ श्री पंचदश नाम आवान अखाड़े की जो हमारा नाम पहले आपको तो परिचय बताए तब तो पता चले. हमारा गुरु महाराज का दिया हुआ छोटा सा भेक, भगवान का दिया हुआ छोटा सा नाम है नागा बाबा अशोक गिरी. और आवान अखाड़े से संबंधित है हम 13 मड़ी जगरामा परिवार. हमारे चाचा दादा प्रेमगिरी कोठारी जी, मंगलगिरी बापू और हमारे यहाँ जूनागढ़ में आश्रम है किड़िक बम, रमेश गिरी किड़िक बम, श्री दिगंबर. तो हम यही कहना चाहते हैं कि शिवरात्रि महाशिवरात्रि का ये मिनी कुंभ जैसा पर्व है. इसलिए पहले तो सभी भक्तों को, सभी देशवासियों को महाशिवरात्रि का हार्दिक हार्दिक शुभकामनाएं. सभी आनंद से रहो, खुशी से रहो, प्रेम से रहो. जय गिरनारी, ओम नमो नारायण. આ મેળો સાધુ સંતોનો મેળો છે. ગુજરાતમાં ઘણા મેળાઓ યોજાય છે, પરંતુ દ્રષ્ટિ સતામ દર્શને અસ્તુ ભવત તનુ નામ આવા પવિત્ર સંતોના દર્શન થાય તો જાણે અજાણે ભસ્મીભૂત થઈ જાય છે. એટલે શિવરાત્રીનો મેળો છે એનું મુખ્ય આકર્ષણ છે નાગા સંતો. મારે આજે ખુલાસો એ વાતનો કરવો છે કે સંન્યાસીઓ કપડાં કાઢતા નથી, પણ ભૂમિકા પ્રાપ્ત થઈ, અવસ્થા પ્રાપ્ત થઈ જાય એટલે કપડાં આપને આપ પડી જાય છે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ જો કહીએ તો એક આપણે જે આ તાણાવાણાના મળેલા વસ્ત્રો છે, 1 નંબરના વસ્ત્રો છે. પછી સ્થૂળ શરીર એ પણ વસ્ત્ર છે, પછી સૂક્ષ્મ શરીર એ પણ વસ્ત્ર છે, અને ચોથું વસ્ત્ર એ કારણ શરીર છે. કારણ શરીરથી પર જ્યારે ચોથી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે ત્યારે સાધક છે એ જીવ અને શિવનું એકત્વ એટલે અદ્વૈતની ભૂમિકા પ્રાપ્ત થાય છે. ત્યારે એ તમામ સૃષ્ટિનો જે ભેદ દ્રષ્ટિ છે એ નાશ પામે છે અને અદ્વૈતની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જય गिरनारी, જય गिरनारी, જય गिरनारी, જય ગુરુ દત્તાત્રી, જહાં દત્ત વહાં સત, જય ગુરુદત્ત બ્રહ્મા વિષ્ણુ મહેશ. જેમ કહેવાય છે કે ગુરુ દત્તાત્રેયની તપોસ્થલી એટલે ગિરનાર. ગિરનારમાં ભગવાન દત્તાત્રેયે તપસ્યા કરી છે અને ગિરનારમાં દત્ત ભગવાનનો વાસ છે. એ જ ગિરનાર અને ગિરનારમાં ખાસ કરીને મહાશિવરાત્રીનો મેળો એટલે સંત મહાત્માઓ, દિગંબર સાધુ, જેટલા પદાધિકારીઓ, મહામંડલેશ્વરો, શ્રી મહંતો, પીઠાધીશ્વરો, આ બધાય મળીને આ મેળાની અંદર આવતા હોય છે. આ મેળો જે છે મહાશિવરાત્રીનો, એમાં સાઈ સ્નાનમાં બધાના દર્શન થતા હોય છે. ખાસ કરીને ભાવિક ભક્તો બધા મહાત્માઓના દર્શન કરવા જ આવતા હોય છે. શિવરાત્રીનો મેળો એટલે આને કહેવાય મિની કુંભ.
જેને જ્યાં મિની કુંભ સરકારે પણ જાહેર કર્યો છે, એવો જ આ મિની કુંભ એટલે બહુ સરસ રીતે આ મેળો અત્યારે દેખાય છે અને ઘણી બધી પબ્લિક પણ આવી છે, ઘણા બધા મહાત્માઓના દર્શન પણ થઈ રહ્યા છે, એટલે મેળો સરસ રીતે સારી રીતે સંપન્ન થઈ રહ્યો છે। जंगम का जन्म हुआ था नगर चंदैनी शुद्ध महादेव मंदिर जम्मू के अंदर। राजा माता पार्वती ने 108वां जन्म राजा हिमाचल के घर में लिया था। तब माता पार्वती और शंकर भगवान की 108वीं शादी हुई। उस समय भगवान शिव ब्रह्मा जी को बोलते हैं, लो ब्रह्मा जी मेरी शादी का दान। ब्रह्मा जी बोले मैंने सुतक झेला पातक झेला, जो शिव का माल खाएगा जड़ा मूल से जाएगा। तो दूसरी आवाज विष्णु भगवान पे लगवाते हैं, विष्णु भगवान खेले मेरी शादी का दान। तो विष्णु भगवान बोलते हैं मेरे हटी तपी व्यापार करेंगे, राजा महात्मा पैदा होंगे, साधु संतों की सेवा करेंगे और दान पुण्य करेंगे। यदि मैंने दान ले लिया तो पूरी सृष्टि दान देने वाली बन जाएगी। तो दान देगा कौन? सभी दान लेने वाले बन जाएंगे तो दान देगा कौन? तभी माता पार्वती बोलती है मैंने प्रथम गणेश पैदा किया, थे स्वयं अपना पुजारी पैदा करो। महादेव ने अपनी जांग चीरी के जंगम को पैदा किया। तो जंगम को बोले ले लो मेरी शादी का दान। तो जंगम बोले जब इन दोनों ने मेरी शादी का दान नहीं लिया तो हम कैसे ले सकता हूं मैं? तो अपना कुछ पात्र है वो दो हमारे को। तभी माता पार्वती ने ये अपने कर्ण फूल दिए, शीशनाग मुक्ति महादेव ने दी, कलंगी विष्णु भगवान ने दी, जनेऊ ब्रह्मा जी का और घंटी नंदी की। तो ये जो दान है साधु महात्मा है अपने जितने भी ये शिव रूप में इनके पुरोहित है। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી ગઈકાલે મેળામાં પહોંચ્યા હતા। ગિરનાર દરવાજાથી તેમણે ભાવિકો સાથે પગપાળા જવાનું પસંદ કર્યું હતું। જ્યારે તેમની પદયાત્રા ચાલુ હતી ત્યારે ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તેમજ પાર્થ કોટેચાએ જગદીશ વિશ્વકર્માજીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સમગ્ર રસાલો ચાલતા ચાલતા ભવનાથ મંદિરે પહોંચ્યો। માર્ગ ઉપર હર હર મહાદેવ અને જય ગિરનારીના જય ઘોષથી ભાજપના આગેવાનો અને શિવ ભક્તોએ વાતાવરણમાં ભક્તિનો સંચાર કર્યો હતો। જગદીશ વિશ્વકર્માજીની આ પદયાત્રા અને ભવનાથ દાદાના દર્શનમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિત ભાજપના પદાધિકારીઓ પણ જોડાયા હતા। ભવનાથ દાદાને શીશ નમાવીને જગદીશ વિશ્વકર્માજીએ ભવનાથનો આ મેળો જ્યારે સરકાર મિની કુંભ મેળા તરીકે ઉજવી રહ્યો છે ત્યારે સંગઠનના તમામ કાર્યકરો અને સ્થાનિક પ્રશાસનને મેળાની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા। આ તકે ભવનાથ મંદિરમાં પણ જગદીશ વિશ્વકર્માજીનું સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ સનાતન ધર્મનું આખું પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું એવો આખો માહોલ આજે જુનાગઢ ભવનાથ ખરડી ખાતે છે। મિની કુંભ જેવું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શિવરાત્રિના આ મહાપર્વની અંદર 5 દિવસ ચાલનારો આખો મેળો સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે છે માનવ મહેરામણ માત્ર ગુજરાત નહીં ભારતના આજુબાજુના રાજ્યોમાંથી પણ આજે આ ભવનાથ તળેટી ખાતે દર્શન કરવાઈ રહ્યા છે અને આ મેળાનો લાભ લેવા માટે ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। સાથે સાથે સાધુ સંતો તમામ હરિભક્તોને તમામ ભક્તોને આશીર્વાદ આપે છે। તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ખૂબ મોટા ભંડારા ખોલવામાં આવ્યા છે। પ્રશાસન દ્વારા પણ ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, જુનાગઢ કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવી છે।
અહીંના આમાં સ્થાનિક પ્રશાસન, સ્થાનિક ધારાસભ્યો, કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન દ્વારા પણ પ્રજાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એની સતત ખડા પગે ચિંતા કરી રહ્યું છે અને હજારો ભક્તો એ સુખાકારી માટે સાધુ સંતો પણ રાત દિવસ ભક્તિ ભાવમય થઈ અને પૂજા અર્ચના કરી રહ્યા છે. ફરીથી આપ સૌના માધ્યમથી સૌને હર હર મહાદેવ. મહાશિવરાત્રિનો જે રીતના મિની કુંભ જાહેર કરીને આજે આપણે જોઈ શકીએ છીએ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુનાગઢની આ પાવન ધરતી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આજે અમે લોકોએ અહીંયા આપણા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીનું સ્વાગત કર્યું, જે પોતે ચાલીને ભવનાથ મંદિર સુધી ગયા છે. ત્યાં પણ દર્શન કરશે મહાદેવના અને મેળાની મજા જે છે એ લેશે. ખૂબ જ સરસ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ મિની કુંભ એક યાદગાર પ્રસંગ જે છે એ બની રહેશે. કારણ કે જુનાગઢ જે છે એટલે જ કહેવાય છે કે અલખનું જે આંગણું છે એ ગિરનાર છે અને એ મહાદેવના આશીર્વાદ લેવા માટે લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવતા હોય અને ખૂબ સરસ આયોજન બદલ ગુજરાત સરકારને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. મહાદેવ હર. દર વર્ષે ગિરનારની ગોદમાં ભરાતો મહાશિવરાત્રીનો મેળો એસટી નિગમને ફળતો આવ્યો છે. આ વખતે પણ માત્ર 3 દિવસમાં એસટીને 80 લાખની આવક થઈ હોવાનું વિભાગીય નિયામક જુનાગઢ બીબી ડાંગરે જણાવ્યું છે. તેમણે કહ્યું કે એસટીની સુરક્ષા ભરી સેવાને કારણે વધુને વધુ લોકો એસટીમાં મુસાફરી કરે છે. આ ઉપરાંત આ વખતે ખાનગી વાહનો ઉપર પાબંદી હોવાને કારણે યાત્રિકો એસટીમાં મુસાફરી કરીને વાઘેશ્વરી મંદિર સુધીના પાર્કિંગ સુધી જાય છે, ત્યાંથી મેળાની મજા લે છે અને ત્યારબાદ ફરીથી વાઘેશ્વરી સુધી આવીને એસટી બસમાં બેસીને જુનાગઢ આવે છે. 3 દિવસમાં 80 લાખની આવક થાય છે અને હજુ બીજા 3 દિવસ બાકી છે, ત્યારે એસટીની આવક 1 કરોડને પાર કરી જશે તેવી આશા વિભાગીય નિયામકશ્રીએ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે મહિલાઓ માટે, દિવ્યાંગો માટે ને વૃદ્ધો માટે ખાસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે ને એને મહિલા કર્મચારીઓ પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એસટીમાં પરિવહન કરવાનું સૌ કોઈ પસંદ કરે છે. વિશાળ સંખ્યામાં જ્યારે મુસાફરો આવી રહ્યા છે આ મિની મહાકુંભમાં, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વખતે આપણે ગત વર્ષે જે મિની બસ 50 મિની બસ હતી એમાં 35 બસનો વધારો કરી અને 85 મિની બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ. આ 707 ગત વર્ષે 280 મોટી બસ હતી જે અલગ અલગ જિલ્લામાંથી મુસાફરોને લઈ આવતા હતા, એમાં પણ વધારો કરી અને 330 બસ કરવામાં આવેલી છે. આ ઉપરાંતની 70 વધારાની બસનું આયોજન કર્યું છે. એટલે આમ ઓલ ઓવર 500 બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ. ગઈકાલ અને આજ અત્યારે બપોર સુધીના આપણે આંકડા જોઈએ તો એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થવા પામેલી છે. સાથોસાથ 1 લાખ અને 3,000 જેટલા મુસાફરોએ એસટી બસની મુસાફરી કરેલી છે. મુસાફરોમાં ખૂબ સારો ઘસારો છે. રૂટીન જે આપણી રૂટની બસ છે એમાં પણ અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, ભુજ છે વગેરે જગ્યાએથી પણ યાત્રિકો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે. એસટી નિગમમાં આ વખતે મુસાફરોને વિશેષ સુવિધા કઈ રીતે મળી શકે એના માટે પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલો છે. બસ સ્ટેશન ખાતે પણ શુદ્ધ આરો પ્લાન્ટ મૂકવામાં પણ આવેલ છે. આ સાથે સીસીટીવી કેમેરા હોય, વાઘેશ્વરી પાર્કિંગ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે. એક અન્નક્ષેત્ર પણ ખોલવામાં આવેલું છે જેમનો કોન્ટેક્ટ કરી અને ત્યાં લોકોને પ્રસાદી પણ મળી રહે છે. આ ઉપરાંત જે દિવ્યાંગ મુસાફરો અથવા મહિલા મુસાફરો છે તેનું વિશેષ ધ્યાન રાખી અને આ વખતે આપણે એસટીમાં એક નવતર પ્રયોગ એટલે કે મહિલા હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવેલું છે, જ્યાંથી એસટી નિગમના અમારા જે અને ક્લાર્ક કક્ષાની બહેનો, આ ઉપરાંત સમાજ સુરક્ષાના કર્મચારી અને પોલીસ વિભાગની બહેનો ત્યાં સાથે રહી અને મહિલા મુસાફરોને વિશેષ માહિતી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ દિવ્યાંગ છે તો એમ સુલભ રીતે એમને એસટી બસમાં મુસાફરી કઈ રીતે કરી શકે અને જ્યારે વાઘેશ્વરી પાર્કિંગમાં ઉતરે છે ત્યારે ત્યાંથી પણ નિઃશુલ્ક જે રિક્ષાની આપણે વહીવટી તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે દિવ્યાંગોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને જે ઓલ્ડ એજ વાળા એટલે કે વૃદ્ધ લોકો છે એમને પણ આપણે વ્યવસ્થિત રીતે મુસાફરી થઈ શકે એનું પૂરતું આયોજન કરવામાં આવેલું છે. દર્શક મિત્રો, શિવરાત્રીના મેળાના બીજા પાસાઓ પણ જોતા રહેશું આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે.
મહાશિવરાત્રિના મેળામાં જેમ સૂર્યાસ્ત થાય છે ત્યારે મેળામાં જાણે કે સૂર્યોદય થતો હોય તેવો માહોલ સર્જાતો રહ્યો છે. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયતના સામેના મેદાનમાં અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેનો વિશાળ ડોમ ઉભો કરીને 4 દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમ યોજાયા છે. જેના ભાગરૂપે ગઈકાલે ગુજરાતના જાણીતા ગાયક પાર્થ ઓઝા અને તેની ટીમે શિવ ધૂન અને ભજનની રમઝટ બોલાવીને લોકોને શિવ ભક્તિમાં તરબોળ કર્યા હતા. શિવજી કી સવારી આઈ ભવનાથ નગર में આવા બુલંદ કંઠે પાર્થ ઓઝા અને લોક ગાયક રાજદાન ગઢવીએ જ્યારે પોતાની પ્રસ્તુતિ કરી ત્યારે ઉપસ્થિત ડોમમાં રહેલા ભાવકો તરબોળ બની ગયા હતા. લોક ગાયક રાજદાન ગઢવીએ શિવ ભક્તિને ગુજરાતના આગવા લોકગીતો પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતા. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ પીજી દવે, કમિશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. हाथ जोड़ के बोली कमर जा, हाथ जोड़ के बोली कमर जा, तीनों लोग फसाए बस्ती में, तीनों लोग फसाए बस्ती में, हाँ फसे वीराने में, हजी हाँ फसे वीराने में, हजी राम बजोटी राम बजोटी राम बजोटी राम बजोटी, शिव का वंदन किया करो, हजी शिव का वंदन किया करो जी, अगर बम बम अगर बम बम अगर बम 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 लहरी, अगर बम बम अगर बम बम अगर बम बम लहरी. મહાશિવરાત્રિના મેળામાં ઈશ્વરીય પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા પણ એક અનેરું યોગદાન આપીને યાત્રિકોને શિવ ભક્તિની સાથે સાથે વ્યસન મુક્ત સમાજનો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે. ગિરનાર દરવાજે એટલે કે ભવનાથના પ્રવેશ દ્વાર પાસે બ્રહ્મકુમારી સંસ્થા આવેલી છે, જ્યાં નીચે એક પ્રદર્શની ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. 4 દિવસ માટે ચાલુ કરવામાં આવેલ આ પ્રદર્શનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે થાય તેવું આયોજન હાથ ધરાયું છે. આ ઉપરાંત વ્યસન મુક્ત સમાજ, સ્વચ્છતાના સંદેશ અને ઈશ્વરને પામવા માટે મનુષ્યએ કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેવા સદવિચાર અપનાવવા જોઈએ તેનું જુદું જુદું પ્રદર્શનના માધ્યમથી ભાવિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તકે બ્રહ્મકુમારી સંસ્થાની યોગીનીઓ પણ ખાસ હાજર રહે છે અને આ પ્રદર્શનની મુલાકાતે આવતા મેળાવાસીઓને પોતાની આગવી શૈલીમાં આધ્યાત્મિક અને ધાર્મિક સમજણ આપે છે. પ્રવક્તા દીદીએ કહ્યું કે હજુ આવતીકાલ સુધી જ્યારે આ પ્રદર્શની છે ત્યારે મેળામાં આવતા લોકોએ પ્રદર્શનનો લાભ લેવો. ઓમ શાંતિ. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બ્રહ્મકુમારી સંસ્થા તરફથી ચિત્ર પ્રદર્શની પણ રાખેલી છે અને 12 જ્યોતિર્લિંગ પણ રાખેલું છે. તો દરેક ધર્મ પ્રેમી જનતાઓને આ આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનીનો લાભ મળી રહે, તેમજ તેમના જીવનનું કલ્યાણ થાય, તેમને સુખ અને શાંતિનો માર્ગ મળી રહે, તેમજ દરેક આજે જનતાઓ વ્યસનની અંદર ડૂબેલી છે તો વ્યસનથી પણ એ મુક્ત બને. તો 12 જ્યોતિર્લિંગનું પણ દર્શન કરવામાં આવ્યું છે. તો આ આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શની અને મેળાનું આયોજન તારીખ 16 સુધી અહીંયા ખુલ્લો રાખવામાં આવેલું છે. તો દરેક ધર્મપ્રેમી જનતાઓને બ્રહ્મકુમારી સંસ્થા તરફથી હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે કે આ મેળાનો પૂરો લાભ રહે. રાજ્ય સરકારે મહાશિવરાત્રિના મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે, ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ પણ આ દિશામાં સક્રિય બન્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાના માર્ગદર્શન નીચે છેલ્લા 15 દિવસથી મેળો સુખાકારી ભર્યો બને અને આધુનિક બને તેવા પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ સુધી ઠેક ઠેકાણે LED સ્ક્રીન મૂકવામાં આવ્યા છે. તો ડ્રોન ટેકનોલોજીની મદદથી ભવનાથના મેળાનો ડ્રોન નજારો કેવો હોઈ શકે
દિવસે ભવનાથનો મેળો કેવો લાગે છે ને રાત્રિના કેવો દર્શનીય બને છે તેના ડ્રોન નજારા સાથે શિવ ભક્તોને પણ આ વિડીયોના માધ્યમથી લોકોને મેળામાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે. જ્યારે રાત્રિના ભાગે મેળો લાઇટિંગથી ઝગમગતો હોય છે ત્યારે ડ્રોનના માધ્યમથી આ મેળાના દર્શનીય દ્રશ્યો વિડીયો કેમેરામાં કંડારવામાં આવે છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વભરમાં પહોંચી રહ્યા છે. માત્ર ગુજરાતની પરંતુ ભારત અને અન્ય દેશમાંથી પણ લોકો જણાવી રહ્યા છે કે જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો આ વખતનો કંઈક જુદો મેળો છે અને વિશ્વના ખૂણા ખૂણા સુધી પહોંચી રહ્યો છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાશિવરાત્રિના મેળામાં 200 થી વધુ નાના મોટા અન્નક્ષેત્રો લાખો યાત્રિકોની બંને સમયની ભૂખ સંતોષે છે. અહીં સ્વાદિષ્ટ પ્રસાદ ગ્રહણ કરવા માટે લોકો 1 થી 2 કિલોમીટર લાંબી કતારમાં ઊભતા પણ અચકાતા નથી. 1965ની સાલથી માંગરોળ બંદર ખારવા સમાજ દ્વારા શિવરાત્રિના મેળામાં સદાવ્રત શરૂ કરવામાં આવે છે. લગભગ 150 જેટલા કાર્યકરો સાથે ભવનાથ આવી પહોંચેલ માંગરોળ ખારવા સમાજના આગેવાને કહ્યું કે અહીં બંને સમય સ્વાદિષ્ટ મીઠાઈની સાથે ગરમા ગરમ ખીચડી, કઢી, રોટલી, શાક જેવું આપણું ભોજન પીરસવામાં આવે છે અને લોકો ભારતીય બેઠકથી અહીં ભોજન કરીને સંતોષનો ઓડકાર લે છે. અહીં કોઈ બુફે ડિનરની વ્યવસ્થા નથી તેમ જણાવતા માંગરોળ ખારવા સમાજના આગેવાને કહ્યું કે 1965 થી અમે આ પરંપરા ચાલુ રાખી છે, જે આજે અમારી બીજી ત્રીજી પેઢી પણ આ પરંપરામાં સેવા આપી રહ્યા છે ને 24 કલાક સુધી અન્નક્ષેત્રમાં પોતાના સમયનું યોગદાન આપે છે. અમારો આ માંગરોળ ખારવા સમાજનું અન્ન ક્ષેત્ર 8 તારીખથી અમે સ્ટાર્ટ કરી નાખેલ છે. અહીંયા હજારોની સંખ્યામાં પ્રસાદનો લાભ લે છે ભાવિકો. અત્યારે અમારા અહીંયા સ્વયંસેવકો 200 ની ઉપર સ્વયંસેવકો છે અને પોતે પીરસીને પ્રસાદ બધાને ગ્રહણ કરાવે છે. દેશી પદ્ધતિ દ્વારા બુફે સિસ્ટમ નથી અને બધાને આરામથી બેસીને કોઈને થાળી લેવાની નહીં કે ઉચકવાની નહીં, બધા સ્વયંસેવકો તે કામ કરે છે. આ અન્ન ક્ષેત્ર અમારો 1965 થી સ્ટાર્ટ કરેલ છે. અત્યારે અવિરત ચાલુ છે. હજારો ભાવિકો પ્રસાદનો લાભ લઈ ગયા. હજી 2 દિવસ ચાલુ રહેશે. ભવનાથનો મેળો જે રીતે એસટી રેલવેને ફળ્યો એ જ રીતે ઉષા બ્રેકો કંપનીને પણ ફળ્યો છે. કારણ કે પવનની ગતિ મંદ હોવાને કારણે છેલ્લા 5 દિવસમાં રોપવે ક્યારેય બંધ રહ્યો નથી ને મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોપવેના માધ્યમથી અંબાજી શિખરે પહોંચે છે ને માં અંબાના દર્શન કરે છે. અંબાજી મંદિરનું સંચાલન પણ હાલ વહીવટદાર હસ્તક હોય. વહીવટદારના માર્ગદર્શન નીચે સ્થાનિક પૂજારીઓ દ્વારા
ભાવિકોને કોઈ અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. તો મંદિરની આસપાસ જે કંઈ ફૂડ સ્ટોલ છે તે લોકો પણ સારી એવી આર્થિક કમાણી કરી રહ્યા છે. આ તમામ લોકો માને છે કે પ્લાસ્ટિક મુક્ત ગિરનારનું જ્યારે સ્વપ્ન છે ત્યારે ત્યાંના દુકાનદારો પણ પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના પાઉચ વેચતા નથી અને રાહત દરે પાણી મળે તેવું આયોજન હાથ ધરાયું છે. ઉષા બ્રેકો કંપનીની સાથે સાથે પગથિયા ચડીને પણ ગિરનાર જવા વાળો એક મોટો વર્ગ છે. એટલે જેટલા યાત્રિકો રોપવેમાં જાય છે એનાથી ડબલ યાત્રિકો સીડી ચડીને ગિરનાર ઉપર પહોંચે છે અને મા અંબાના દરબારમાં શીશ નમાવીને શિવ શક્તિના આ પર્વમાં શ્રદ્ધાભેર જોડાય છે. ગુજરાતી ભાષાની અગ્રણી પ્રાદેશિક ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટના ચેનલના એડિટર ડોક્ટર વિવેકભાઈ ભટ્ટ અને એસોસિએટ એડિટર ધર્મેશભાઈ વૈદ્ય ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સનો મહારથ લઈ આજે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે પહોંચ્યા હતા, જ્યાં આ બંને વરિષ્ઠ પત્રકારોએ ખેતી બેંકના ચેરમેન અને કોકો બેંકના પદદર્શક ડોલરભાઈ કોટેચાનું શાલ ઓઢાડી અને સ્ટુડિયો ઓન વ્હીલ્સનો મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યું હતું. આ તકે ડોલરભાઈ કોટેચા દ્વારા ગુજરાત ફર્સ્ટના એડિટર ડોક્ટર વિવેકભાઈ ભટ્ટ અને એસોસિએટ એડિટર ધર્મેશભાઈ વૈદ્યનો આભાર માનીને કોકો બેંકમાં સ્વાગત કર્યું હતું અને બેન્કિંગ પદ્ધતિથી તેઓને વાકેફ કર્યા હતા. સાથોસાથ જૂનાગઢનું નામ સમગ્ર દેશમાં રોશન કરનાર જુનિયર ટેનિસ પ્લેયર જેન્સી કાનાબાર પણ આજે કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની મુલાકાતે હતા. ડોલરભાઈ કોટેચાએ આ ટેનિસ પ્લેયરનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને એમણે બહુ જ નાની ઉંમરે જૂનાગઢનું નામ રમતગમત ક્ષેત્રે સમગ્ર દેશમાં ઉજળું કર્યું છે તે બદલ જેન્સી કાનાબારને અભિનંદન આપ્યા હતા. 3.5 વર્ષની ત્યારની રેગ્યુલર કોચિંગ લે છે. શરૂઆતનું કોચિંગ જેન્સીએ બધું જૂનાગઢ જીમખાનામાં લીધેલું છે. ત્યાં એઝ એના હેડ કોચ તરીકે હું અને મારી સાથે સોમનાથભાઈ હતા જોડાયેલા. અત્યારે જેન્સી હાલમાં જીમખાનાની અંદર પણ અને સાથે ચોબારી રોડ ઉપર 2 બીજા કોડ બનાવેલા છે. અમે 4 મિત્રોએ ત્યાં એ મારી જ અંડરમાં મારા બીજા એક કોચ મિત્ર સાથે રાખેલા છે. એની સાથે ટ્રેનિંગ લઈ રહી છે જેન્સી. જેન્સીની સિદ્ધિની વાત કરું, જેન્સી અંડર 14માં ઇન્ડિયા નંબર 1 હતી અને એશિયા નંબર 1 હતી. અત્યારે જેન્સી 16માં જે આ વર્ષે પ્રવેશ થયો અને જેન્સી અંડર 16માં ઇન્ડિયા નંબર 1 અને એશિયા નંબર 1 છે. જેન્સીએ બંને નેશનલ ચેમ્પિયન થયેલ છે. અંડર 14ની ક્લેકોટની નેશનલ જે ઔરંગાબાદ એટલે કે છત્રપતિ સંભાજીનગર ખાતે રમાય છે તે અને દિલ્હીમાં જે ફાઇનેસ્ટા ઓપન રમાય છે તે બંનેમાં જેન્સી ચેમ્પિયન છે. યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન પણ જેન્સી છે. હું દિવસમાં 7 કલાક પ્રેક્ટિસ કરું છું, સવારે 7 થી 10 ને સાંજે 4 થી 8. મારે હવે આગળ જતા વુમન્સના ગ્રાન્ડ સ્લેમ જીતવા છે ને ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવો છે. ભવનાથનો મેળો જે રીતે એસટી રેલવેને ફળ્યો એ જ રીતે ઉષા બ્રેકો કંપનીને પણ ફળ્યો છે. કારણ કે પવનની ગતિ મંદ હોવાને કારણે છેલ્લા 5 દિવસમાં રોપવે ક્યારેય બંધ રહ્યો નથી ને મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોપવેના માધ્યમથી અંબાજી શિખરે પહોંચે છે ને મા અંબાના દર્શન કરે છે. અંબાજી મંદિરનું સંચાલન પણ હાલ વહીવટદાર હસ્તક હોય. વહીવટદારના માર્ગદર્શન નીચે સ્થાનિક પૂજારીઓ દ્વારા ભાવિકોને કોઈ અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. તો મંદિરની આસપાસ જે કંઈ ફૂડ સ્ટોલ છે તે લોકો પણ સારી એવી આર્થિક કમાણી કરી રહ્યા છે. આ તમામ લોકો માને છે કે પ્લાસ્ટિક મુક્ત ગિરનારનું જ્યારે સ્વપ્ન છે ત્યારે ત્યાંના દુકાનદારો પણ પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના પાઉચ વેચતા નથી અને રાહત દરે પાણી મળે તેવું આયોજન હાથ ધરાયું છે. ઉષા બ્રેકો કંપનીની સાથે સાથે પગથિયા ચડીને પણ ગિરનાર જવા વાળો એક મોટો વર્ગ છે. એટલે જેટલા યાત્રિકો રોપવેમાં જાય છે એનાથી ડબલ યાત્રિકો સીડી ચડીને ગિરનાર ઉપર પહોંચે છે અને મા અંબાના દરબારમાં શીશ નમાવીને શિવ શક્તિના આ પર્વમાં શ્રદ્ધાભેર જોડાય છે. મહાશિવરાત્રીનો મેળો રોજગારીનું પણ માધ્યમ બને છે. રાજ્યભરમાંથી નાના મોટા ગરીબ પરિવારો પાથરણાવાળા પોતપોતાનો માલ લઈ અને ભવનાથમાં આવે છે અને 5 દિવસ સુધી તેનું વેચાણ કરીને સારી એવી આર્થિક કમાણી કરે છે. તો નડિયાદના એક વિજયસિંહ નામના કલાકાર જે ટેટુ બનાવે છે તેમણે પણ મહાશિવરાત્રીના મેળામાં સારું એવું આર્થિક ઉપાર્જન કર્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. ₹20 થી લઈ અને ₹2000 સુધીના ટેટુ બનાવતા નડિયાદ જિલ્લામાંથી આવેલ આ આર્ટિસ્ટને મહાશિવરાત્રીનો મેળો સારો એવો ફળ્યો છે. નડિયાદના મીનાવાવાળા ટેટુ આર્ટિસ્ટ વિજયભાઈ માને છે કે શિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો હર હર મહાદેવ, ઓમકાર, જય માતાજી, ઓમ નમઃ શિવાય વગેરે પોતાના કાંડા ઉપર કે બાવડા ઉપર કોતરાવે છે અને સરસ કલાત્મક ડિઝાઇન સાથે ટેટુ બનાવવામાં આવે છે, જેને કારણે આ ભાવિકો પણ સંતોષ સાથે પોતાને હોંશે હોંશે રૂપિયા ખર્ચે છે.
તો મિત્રો, ક્રિકેટ વિશ્વ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે તે ભારત પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો આવતીકાલે શ્રીલંકાના કોલંબા સ્ટેડિયમ ખાતે રમાશે. વચ્ચે શંકાના વાદળો, સંકટના વાદળો ઘેરાયા હતા, પરંતુ બીસીસીઆઈ, આઈસીઆઈસીઆઈ અને શ્રીલંકા બાંગ્લાદેશની મધ્યસ્થી બાદ પાકિસ્તાનની ટીમ આ મેચ રમવા માટે સંમત થઈ છે. ત્યારે રવિવારે સાંજે 6 કલાકે ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ભારત પાક વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો શરૂ થશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનું મહાપર્વ મહાશિવરાત્રી. સોમનાથથી લઈને નાના મોટા તમામ શિવાલયો ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજશે. પ્રસાદ તરીકે ભાંગનું પણ કરાશે વિતરણ. પગપાળા જવાનું હોવા છતાં અભૂતપૂર્વ માનવ મહેરામણ વચ્ચે આવતીકાલે થશે મેળાનું સમાપન. મુખ્યમંત્રી શ્રી આવે તેવી પ્રબળ સંભાવનાને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. માત્ર 3 દિવસમાં જુનાગઢ એસટીને ₹80 લાખની આવક થઈ. હજુ 2 દિવસ બાકી છે ત્યારે ₹1 કરોડની આવક થવાની સંભાવના. તો મને રજા આપશો. આપ સર્વને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામના. દિગંબર સાધુઓની રવાડી મેળાનું સમાપન અને શિવરાત્રીના અહેવાલ સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.